રામ રામ ખેડૂત મિત્રો, આપણે આજે વાત કરશું તમાકુ વિશે. તો વિડીયો પહેલાં તમે પૂરો સાંભળજો તો માહિતી પડશે, નહીં માહિતી નહીં પડે. નકે તમે નુકસાનમાં જેમ બટાકામાં નુકસાનમાં આવ્યા ખેડૂતો, એ રીતના તમાકુમાં પણ નુકસાનમાં ખેડૂતો આવતા હોય છે. મારો અનુભવ છે, મને ખબર છે પૂરી, એટલે માહિતી તમે સુધી પહોંચાડું છું. જ્યારે તમે કોથળા ભરો ત્યારની વાત છે. તો કઈ રીતના કરવાની, તો પ્રોસેસ પૂરી સમજજો. કોથળો પહેલાં 1 કિલોનો વજનવાળો કોથળો લઈ લેવાનો, સારો એવો, ભલે 2-5 રૂપિયા વધારે થાય પણ કોથળો સારો લાવવાનો. પ્લસ જ્યારે તમે એમાં ભરો તો એની અંદર 18 થી 19 કિલો કોથળા સાથેનું વજન આ કહું છું તમને, એટલું તો થવું જ જોઈએ, જેથી કરીને તમે ખેડૂતોને નુકસાન ના પડે. નહીંતર 18 થી 19 કિલો નેચે ભર્યું તો તમને નુકસાન પડશે, કારણ કે એ લોકો વર્તી નહીં આપે. 10 કિલો, 12 કિલો, 15 કિલો કે 18 કિલો જે તમે ભર્યું એ તમને વર્તી નહીં આપે. પણ જ્યારે 20 કિલો ઉપર જશે કે 21-22 કિલો, તો એમાં તમને કપાત કરશે. તો આવી રીતના તમને નુકસાન બધી કોરાથી પડશે. તો દરેક કોથળો આપણે ઘરે કોટો લાવીને વજન કરી નાખવાનો. 18 થી 19 કિલો એક કોથળોમાં તમાકુ ભરો થવો જોઈએ પરફેક્ટ, તો જ તમને નુકસાન નહીં પડે. નહીંતર તમને ખેડૂતોને નુકસાન જ પડવાનું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય ખેડૂત મિત્રો, તો દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચે એવો પ્રોસેસ કરજો. એટલે વિડીયોને લાઇક શેર જરૂર કરજો. બસ એ જ કહેવા માગું, વધારે કંઈ નહીં કીધું. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત.